ટામેટા ઉત્તપમ કે ટામેટા ફ્લેવરની ઈડલી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે પ્લેન ઉત્તપમ કે ઈડલી બનાવીએ છીએ, પણ ફ્રેન્ડ્સ આ ટામેટા ફ્લેવરના ઉત્તપમ કે ઈડલી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી બને છે. અને આજે આપણે ઉત્તપમ બનાવવાના છીએ કે ઈડલી બનાવવાના છીએ તે ઈડલીના ખીરુંમાંથી બનાવીશું. ઈડલીનું ખીરું ઘરે બનાવી શકો છો. દાળ ચોખાને પાણીમાં પલાળીને મૂકી દેવાના છે. બીજા દિવસે પાણી અલગ કરી દેવાનું છે અને દહીં અને છાશ ઉમેરી દાળ ચોખાને ક્રશ કરી અને 7 થી 8 કલાક મૂકી દેવાનું છે. તો ઈડલી અને ઢોસાનું ખીરું બનીને તૈયાર થઈ જશે. અહીંયા મેં ઈડલીનું ખીરું બનાવી દીધું છે, પણ ખીરું ઠીક છે એટલે થોડું પાણી ઉમેરવાનું છે અને આ રીતનું ખીરું બનાવવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને મિક્સ કરી લઈશું. હવે આજે આપણે ટામેટા ફ્લેવરના ઉત્તપમ અને ટામેટા ફ્લેવરની ઈડલી બનાવીશું. તો ટામેટા લેવાના છે અને ટામેટાને ગોળ સ્લાઇસમાં કટ કરવાના છે. તમારે નાના પીસમાં સમારવા હોય તો પણ સમાઈ શકો છો, પણ આજે આપણે નવી રીતના ઉત્તપમ બનાવીએ છીએ એટલે આ રીતે ગોળ સ્લાઇસમાં સમાઈ લઈશું. હવે ફ્રાય પેન લેવાની છે અને બટર ઉમેરવાનું છે. બટર મેલ્ટ થઈ જાય પછી ટામેટાની સ્લાઇસ છે તે મૂકવાની છે અને આ રીતે ગોળ ફરતા મૂકવાની છે અને ઉપરથી ઈડલીનું ખીરું સ્પ્રિંકલ કરવાનું છે અને તેની ઉપર ચોપ કરેલી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવાના છે. અહીંયા હું ડુંગળી અને કેપ્સિકમ ઉમેરું છું. તમારે ટામેટાની સ્લાઇડ્સ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો અને બટાકાની સ્લાઇડ્સ ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો છો. તેની ફ્લેવર પણ બહુ જ સરસ લાગે છે. હવે એક બાજુથી શેકાઈ જાય પછી ફેરવવાનું છે અને બીજી બાજુ શેકી લેવાનું છે. બંને બાજુથી ઉત્તપમને સરસ એવા શેકી લેવાના છે. અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આજે આપણે ટામેટા ફ્લેવરના ઉત્તપમ બનાવ્યા છે તે બંને બાજુથી સરસ એવા શેકાઈ ગયા છે. તો ગેસ બંધ કરી લઈશું અને ઉત્તપમને પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આપણે વેજીટેબલ ઉત્તપમ બનાવીએ છીએ, પણ ટામેટા ફ્લેવરના ઉત્તપમ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે અને એકવાર આ રીતે બનાવશો ને તો બાળકો વારંવાર આ રીતના ઉત્તપમ બનાવવાનું કહેશે. તો અમે ટામેટા ફ્લેવરના ઉત્તપમ બનાવી દીધા છે. તો હવે આપણે ઈડલી બનાવીશું. ઈડલી બનાવવા માટે ઢોકળામાં પાણી ગરમ કરવા મૂકવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી ઈડલીનું સ્ટેન્ડ મૂકવાનું છે. સ્ટેન્ડને ઓઇલથી ગ્રીસ કરવાનું છે અને આપણે ખીરું બનાવ્યું છે તે ખીરું ઉમેરવાનું છે. તેની ઉપર ટામેટાની સ્લાઇડ્સ મૂકવાની છે. ઉપરથી ડુંગળી અને કેપ્સિકમ ઉમેરવાના છે. ડુંગળી કેપ્સિકમ ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો અને ઉપરથી ખીરું ઉમેરવાનું છે. ઢાંકણ ઢાંકી અને 4 થી 5 મિનિટ ધીમા તાપે સ્ટીમ કરી લઈશું. તો ઈડલી સરસ એવી સ્ટીમ થઈ જશે. અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આજે આપણે ટામેટા ફ્લેવરની ઈડલી બનાવી છે તે સ્ટીમ થઈ ગઈ છે. તો ઠંડી થઈ જાય પછી અનમોલ કહીશું. અહીંયા ઈડલી ઠંડી થઈ ગઈ છે. હું તમને અનમોલ કહીને બતાવીશ કે આજે મેં ટામેટા ફ્લેવરની ઈડલી બનાવી છે તે લુકમાં તો સારી લાગે છે પણ ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. કેમ કે ટામેટા ઉમેર્યા છે એટલે ટેસ્ટમાં પણ બહુ સરસ લાગે છે. આપણે પ્લેન ઈડલી બનાવીએ છીએ, પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ગરમા ગરમ ઈડલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઈડલીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આપણે ઉત્તપમ, ઢોસા અને ઈડલી બનાવીએ છીએ, પણ એકવાર આ ટામેટા ફ્લેવરના ઉત્તપમ અને ઈડલી જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી લાગે છે. એકવાર આ રીતે બનાવી લેશો ને તો બાળકો વારંવાર બનાવવાનું કહેશે. તેની ગેરંટી હું આપું છું. તો કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી રેસીપી સાથે.